વિદ્યાર્થી મિત્રો, મર્ચન્ટ એન્જિનિયરિંગ કોલેજ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં આપનું સ્વાગત છે. આજે આપણે સ્વિચગેર એન્ડ પ્રોટેક્શન સબ્જેક્ટની અંદર સેમિસ્ટર 7 ચેપ્ટર 5 વિશે વાત કરી રહ્યા છીએ, ડિસ્ટન્સ પ્રોટેક્શન ઓફ ટ્રાન્સમિશન લાઇન. અને એની અંદર આપણે લાસ્ટ ફાઇનલ આઈએમપી થિયરીની વાત કરશું કે મો ટાઈપ ડિસ્ટન્સ રિલે, કે ડિસ્ટન્સ રિલેમાં આપણે ઇમ્પિડન્સ રિલે જોઈ, રિએક્ટન્સ રિલે જોઈ, અને હવે મો ટાઈપ ડિસ્ટન્સ રિલેની વાત કરીએ કે મો ટાઈપ ડિસ્ટન્સ રિલે પણ આપણે રિએક્ટન્સ રિલે હતી એના જેવું જ કન્સ્ટ્રક્શન છે. ઓકે, તો કે મો રિલે ઇઝ એ હાઈ સ્પીડ રિલે એન્ડ ઓલ્સો નોન એઝ એન એડમિટન્સ વાય રિલે. ઓકે, આને એડમિટન્સ વાય રિલે પણ કહેવામાં આવે છે. અને ઇટ ઇઝ ઓલ્સો સમટાઈમ કોલ્ડ એંગલ ઇમ્પિડન્સ રિલે. અને એંગલ ઇમ્પિડન્સ રિલે પણ કહી શકાય છે. ઓકે, ચલો. ઇન ધીસ રિલે ઓપરેટિંગ ટોર્ક ઇઝ ઓબ્ટેન્ડ બાય ધ વોલ્ટ એમ્પિયર element and the restraining torque is obtained by the volt ampere element and the restraining torque is developed due to the voltage element. જો આખી વાત સમજીએ. હા, ઇન ધીસ રિલે, હવે આ રિલેની અંદર ઓપરેટિંગ ટોર્ક છે, ઓપરેટિંગ ટોર્ક, ઓકે, એ obtained by the volt ampere element and the restraining torque is obtained by the volt ampere element and the restraining torque is developed due to the voltage element. restraining જે ટોર્ક છે એ આપણા વોલ્ટેજ એલિમેન્ટના કારણે ડેવલપ થાય છે. અહીંયા પણ અગાઉના જેમ 4 પોલ કન્સ્ટ્રક્શન જ છે. ઓકે, મીન્સ કે અહીંયા જે આગળ આરસી હતું ત્યાં આગળ અહીંયા ઓનલી અહીંયા ઉપર સી કનેક્ટ કરેલો છે. આગળ અહીંયા કંઈક કન્સ્ટ્રક્શન આપણને રિએક્ટન્સ રિલેમાં જોવામાં આવતું હતું. બીજું ટોટલ 4 પોલ છે, એમાં દરેક પોલ ઉપર જે વાયરિંગ છે એનું પર્સનલ કામ છે. જે ફર્સ્ટ આ કોઇલ છે એનું રિસ્ટેરિંગ કોઇલ, પાછી પોલરાઇઝિંગ બીજી અને ચોથી, અને ત્રીજી ઓપરેટિંગ કોઇલ. ઓકે, તો ઇટ મીન્સ અ મો રિલે ઇઝ અ વોલ્ટેજ રિસ્ટ્રેનેડ ડાયરેક્શનલ રિલે. અંદર ટિપિકલ મો રિલેનું કન્સ્ટ્રક્શન કેવું હોય છે? ઇન્ડક્શન કપ, અને વચ્ચે ક્યાં હોય? આપણું જે કપ હશે ડિયર ક્યાં હશે? વચ્ચે હશે. ટોર્ક ઇક્વેશનની થોડી વાત કરીએ. ધ ઓપરેટિંગ ટોર્ક ઇઝ ડેવલપ બાય ધ ઇન્ટ્રેક્શન ઓફ ધ ફ્લક્સ ડ્યુ ટુ ધ પોલ 2 and 3. આ બીજો અને ત્રીજા નંબરનો જે પોલ છે એટલે કે ઓપરેટિંગ અને પોલરાઇઝિંગ, એ શું આપણને આપશે? ઓપરેટિંગ ટોર્ક આપશે. 2, 3 and 4, સોરી 2, 3 and 4, ઓપરેટિંગ, પોલરાઇઝિંગ 2 અને પોલરાઇઝિંગ 4. ઓકે, એ આપણને આપશે ઓપરેટિંગ ટોર્ક. અને રિસ્ટ્રેનિંગ ટોર્ક કોણ આપશે? તો કે 1, 2, 4. એટલે કે રિસ્ટ્રેનિંગ, પોલરાઇઝિંગ અને પોલરાઇઝિંગ એ આપણને શું આપશે? રિસ્ટ્રેનિંગ ટોર્ક આપશે. અને સ્પ્રિંગનું તો આપણને ખબર જ છે કે આપણે કેટલું લઈએ છીએ એનો કંટ્રોલ, સ્પ્રિંગ કંટ્રોલ ઇફેક્ટ કેટલી લઈએ છીએ? -K3. ઓકે, ધ ટોર્ક ઇક્વેશન બીકમ કઈ થશે? તો આગળ જે હતું એ રીતનું જ ઇક્વેશન છે. T ઇઝ ઇક્વલ ટુ K1 VI cos થીટા માઇનસ આપણે આગળ 90 લીધું હતું રિએક્ટન્સ રિલેમાં. અહીંયા આપણને ખબર નથી એટલે આપણે ટો લઈ લઈએ છીએ. બીજું -K2 V² અને K3 આપણી સ્પ્રિંગની ઇક્વેશન આવશે. ઓકે, ચલો. હવે એટ બેલેન્સ પોઈન્ટ, હવે થોડું મેથેમેટિકલ છે. તો બેલેન્સ પોઈન્ટ એ શું હશે કે ભાઈ એ ટોર્ક કેવું હશે? ઇઝ ઇક્વલ ટુ 0 લેવાનું છે. અને K3 ને પણ 0 લઈ લો તો શું થશે? K1 V1 cos થીટા -2 ઇઝ ઇક્વલ ટુ K2 V² થઈ જશે. અને આના ઉપરથી તમે આ પણ શોધી શકો. જો થોડું નિર્ણય કરું, હા બસ આ રીતે. હવે આ સ્ટેપ છે એના પરથી આ કેવી રીતે આવશે? તો જો આપણે આ જે VI છે, આ VI છે ગુણાકારમાં છે, અહીંયા ભાગાકારમાં જતા રહેશે. ઓકે, અને અહીંયા જે K2 છે એ અહીંયા નીચે આવતો રહેશે. એટલે K1 K2 cos થીટા -2 ઇઝ ઇક્વલ ટુ થશે V/I, અને V/I થઈ જાય એટલે Z. ટૂંકમાં આપણે Z લાવવાનો છે. અને ફાઇનલી Z ઇઝ ઇક્વલ ટુ K1/K2 cos થીટા -2 આવશે. ઓકે, ક્યારે? જ્યારે આપણે સ્પ્રિંગનું ટોર્ક કંટ્રોલ ઇફેક્ટ છે એ આપણે નિગ્લેક્ટ કરી હોય તો. બીજું, આ જે ઇક્વેશન આવ્યું છે એ સિમિલર છે ડાયરેક્શનલ રિલે સાથે. વેન ધ કંટ્રોલ સ્પ્રિંગ ઇફેક્ટ ઇઝ ટેકન ઇન ટુ એકાઉન્ટ, બટ ધ ડિફરન્સ ઇઝ ધેટ દેર ઇઝ અ નો વોલ્ટેજ ટર્મ ઇન ધ એક્સપ્રેશન. તમે જો અંદર ક્યાંય તમને વોલ્ટેજ નથી દેખાતો. ઓકે, તો K1/K2 cos થીટા -2 ક્યાંય V નથી. ઓકે, તો એટલા માટે આ રિલે વોલ્ટેજ ઉપર ડિપેન્ડ નહીં કરે. ઓકે, ધ રિલે હેઝ બટ વન સર્ક્યુલર કેરેક્ટરિસ્ટિક. અને આની જે કેરેક્ટરિસ્ટિક આવશે કેવી આવશે? સર્ક્યુલર, એટલે કે આપણી રાઉન્ડ શેપ, સર્કલ, ગોળ આવશે. ઓકે, બીજું, ધ ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક ડિઝાઇડ બાય Z. એ Z ઉપરથી જ આપણે ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક ડિસાઇડ કરવાની છે. ધ ડાયામીટર ઓફ ધ સર્કલ ઇઝ પ્રેક્ટિકલી ઇનડિપેન્ડન્ટ ઓફ V/I, મીન્સ કે V અને I થી ઇનડિપેન્ડન્ટ છે. ઓકે, except at very low magnitude of the current or voltage when the control spring effort is considered, which case the diameter to decrease. એટલે કે આપણે જ્યારે સ્પ્રિંગના એફર્ટ જે છે, સ્પ્રિંગનો કંટ્રોલ એ K3 ને આપણે કન્સિડર કરીએ, અથવા તો ઓછા વોલ્ટેજ, ઓછા મેગ્નિટ્યુડના વોલ્ટેજ અને કરંટ વખતે આપણે ડાયામીટર આપણો ઘટી શકે છે. અને ડાયામીટર છે કેટલો? તો કે ભાઈ ZR જેટલો. હવે ZR એટલે શું થાય? K1/K2. અને આપણને ક્યાં મળે હતા? ઇક્વેશન મળે હતા K1/K2. જુઓ, અને K1/K2 જેટલો આપણે ડાયામીટર લેવાનો છે. આ રહ્યો.
અને એ ડાયામીટરનું આપણે અહીંયા સર્કલ દોરશું અને આ સર્કલ અહીંયા આપણા ઓ પોઈન્ટ એટલે કે 0 ઓરિજિનમાંથી પસાર થાય છે અને આ જે ઝેડ આર છે એને કહેવાય ઓમિક સેટિંગ ઓફ ધ રિલે. ઝેડ આર એટલે કે આપણું K1 ભાગ્યા K2, K1 ભાગ્યા K2 જે ઓમિક સેટિંગ ઓફ ધ રિલે કહી શકાય. ઓકે મિત્રો, ચલો તો ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ મ્યો ટાઈપ ડિસ્ટન્સ એટલે આ રીતે ડ્રો કરી શકો છો તમે. બીજું, ધ રિલે ઓપરેટ વેન ધ ઇમ્પિડન્સ સીન બાય ધ રિલે ફોલ વિથિન ધ સર્કલ. આપણે જે આ સર્કલની અંદર આપણી રિલે ક્યારે ઓપરેટ થશે? જ્યારે એની વેલ્યુ આ સર્કલથી અંદર હશે એ વખતે. ઓકે, એન્ડ ઇટ ઇઝ ધ ફેક્ટ દેટ ધ સર્કલ પાસ થ્રુ ધ ઓરિજિન ધ રિલે મેક ધ રિલે ઇનહેરન્ટલી ડાયરેક્શનલ. આપણું રિલે ઓરિજિનમાંથી પસાર થાય છે એટલે મીન્સ કે આપણું ઇનહેરન્ટલી ડાયરેક્શનલ રિલે છે. બીજું, ધ રિલે બીકોઝ ઓફ ઇટ્સ ઇનહેરન્ટલી ડાયરેક્શનલ કેરેક્ટરિસ્ટિક નીડ ઓનલી વન પેર ઓફ કોન્ટેક્ટ વિચ મેક ઇટ ફાસ્ટ ફોર ફોલ્ટ ક્લિયરન્સ એન્ડ રિડ્યુસ ધ VA બર્ડન ઓફ ધ સિટી. જો એ ઇનહેરન્ટલી ડાયરેક્શનલ ફીચર્સ ઓલરેડી અંદર છે એટલા માટે એને વન પેર ઓફ કોન્ટેક્ટની નીડ છે. ઓકે, બીજું, એનું ઓપરેટિંગ એકદમ ફાસ્ટ છે અને મીન્સ કે ઓપરેશન ફાસ્ટ ક્યારે હોય? જ્યારે ઓછા બર્ડનથી ચાલતી હોય ત્યારે. ઓકે, એટલે VA બર્ડન ઓફ ધ સિટી કેવું છે? ખૂબ જ ઓછું છે. બીજું, ધ ઇમ્પિડન્સ એંગલ ઓફ ધ પ્રોટેક્ટેડ લાઇન ઇઝ નોર્મલી 60 to 70. એનો જે એંગલ હોય છે નોર્મલી એ કેટલો હોય છે? 60 થી 70 જેટલો હોય છે, જે અહીંયા આપણને ફિગરમાં બતાવ્યો છે OC પોઈન્ટથી. સોરી, તમે જો અંદર ફિગરમાં જોશો C પોઈન્ટ, O થી C, તમને ખબર પડે કે આ સાહેબ 70 આજુબાજુનો કોઈ એંગલ છે. ઓકે, OC. જો ધ ઇમ્પિડન્સ એંગલ ઓફ ધ પ્રોટેક્ટેડ લાઇન ઇઝ 60 to 70 વિચ ઇઝ શોન બાય ધ લાઇન OC એન્ડ ધ આર્ક રેઝિસ્ટન્સ ઇઝ R. જો એની ઉપર આર્ક રેઝિસ્ટન્સ લખે A થી B, હું જે આર્ક રેઝિસ્ટન્સ છે R તરીકે દર્શાવ્યો છે. ઓકે, A થી B, રેડી? અથવા C થી B પણ બોલી શકો. ઓકે, ત્યાં આગળ C પોઈન્ટ પણ છે. ઓકે, C થી B બોલી શકાય. ધ આર્ક રેઝિસ્ટન્સ R ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય AB. ચલો AB થી લઈશું આપણને અંદર AB કીધું છે વિચ ઇઝ હોરિઝોન્ટલ ફ્રોમ AC. મીન્સ કે આ આપણો છે આ AB એ કેવો છે? એકદમ હોરિઝોન્ટલ લાઇન છે. વર્ટિકલ ઊભી થાય, આ હોરિઝોન્ટલ આડી થાય. ઓકે, બીજું, બાય મેકિંગ ટો ઇક્વલ ટુ અ લિટલ લેસ દેન એંગલ દેન થીટા. હવે આપણે ટોની વાત કરીએ, જે આપણને અહીંયા ટોર્ક ઇક્વેશનમાં થીટા માઇનસ ટો આપ્યું હતું. ઓકે, ધારો કે એના જેટલો અથવા એના કરતાં ઓછો હોય, ધ સર્કલ ઇઝ મેડ ટુ ફિટ વેરી ક્લોઝલી અરાઉન્ડ ધ ફોલ્ટી એરિયા so that the relay is insensitive to power swing and therefore particular applicable to the protection of the long and heavily loaded line. હવે જો જ્યારે આપણો ટો છે એની વેલ્યુમાં કંઈક ચેન્જ થાય છે, મીન્સ કે થીટાની નજીક જેવો જાય છે એટલે આપણું એ જે સર્કલ આવ્યું છે, આપણી જે કેરેક્ટરિસ્ટિકનું સર્કલ છે, ઓકે, એ ખૂબ જ નજીક જતું રહેશે, વેરી ક્લોઝલી અરાઉન્ડ ધ ફોલ્ટી એરિયાની ખૂબ જ નજીક જતું રહેશે. ઓકે, અને રિલે શું થશે? સેન્સ નહીં કરી શકે કે આ પાવર સ્વિંગ છે કે ફોલ છે. ઓકે, ચલો હવે જે ઇક્વેશન ઓફ ઝેડ છે એને તમે આ રીતે પણ લખી શકો છો. આપણે અગાઉ ઇક્વેશન ઓફ ઝેડ આ રીતે લાવ્યા હતા, ઝેડ ઇઝ K1 બાય K2 કોસ થીટા માઇનસ ટો. હવે એ જ રીતે આપણે 1 અપન આ K1 બાય K2 ને સૂત્ર કરતા બનાવો ને, K1 બાય K2 ને, તો એ રીતે આપણે ઇક્વેશન આના ઉપરથી આ બે ઇક્વેશનો લખી શકીએ છીએ. પણ મને સ્ક્રીન ઉપર નહીં ફાવે, તમારે જેમ લખવું એમ તમે લખી લેવાનું. હવે આ જે 1 બાય ઝેડ છે એને એડમિટન્સ વાય પણ કહી શકાય છે. વાય ઇઝ એડમિટન્સ ઇન મો. એનો એકમ શું થશે? ઓમ. એટલે આ રીતે થાય, આ મો થાય. ઓકે, એટલા માટે એને મો રિલે પણ કહેવામાં આવે છે. હવે જો ફોર અ ગિવન રિલે ટો ઇઝ અ કોન્સ્ટન્ટ એન્ડ ધ હિટ્સ ઓફ ધ એડમિટન્સ ફેઝર વાય વિલ લાઇઝ ઓન ધ સ્ટ્રેટ લાઇન. ધ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ મો રિલે ઓન ધ એડમિટન્સ ડાયાગ્રામ ધેર ફોર અ સ્ટ્રેટ લાઇન. મીન્સ કે આપણે આની કેરેક્ટરિસ્ટિક જોઈશું મોની અને એડમિટન્સ ડાયાગ્રામ. એટલે એડમિટન્સ ડાયાગ્રામ એટલે કે જો સમજાવું, જો આ કન્ડક્ટન્સ G છે અને આપણો સસેપ્ટન્સ B છે. ઓકે, અને આ જો આપણી આ જે લાઇન છે, સ્ટ્રેટ લાઇન આવે છે, એમાં આ બાજુ જે છે પોઝિટિવ ટોર્ક આવશે અને આમ નેગેટિવ ટોર્ક આવશે. ઓકે, તો આને કહેવાય કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મો ટાઈપ રિલે ઓન એડમિટન્સ ડાયાગ્રામ. પણ ડ્રો કરવાની એવી તમારે જરૂર નથી. બીજું, મો રિલે ક્યાં આગળ આપણે વાપરીએ છીએ કે સ્યુટેબલ ઓન ફોર લોંગ HV અને UHV લાઇન. ઓકે, એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણે આજ ક્યાં આગળ વાપરીએ છીએ? લોંગ ટ્રાન્સમિશન લાઇનમાં વાપરીએ છીએ મો રિલે. શોર્ટ આપણે MCQ ક્વેશ્ચન માટે ખૂબ જ IMP ક્વેશ્ચન છે,
દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક આ રિલે અનુરૂપને કોઈ બી એક ક્વેશ્ચન આવતો રહે છે. ઓકે, ધ મોર રિલે ઇઝ suitable ફોર લોંગ EHV UHV heavily loaded transmission line as its threshold characteristic in the Z plane in the circle passing through origin. આપણું સર્કલ પાસ જો ક્યાંથી થાય છે, ઓરિજિનમાંથી સર્કલ પાસ થાય છે એની વાત છે. ઓકે, ચલો બીજી વાત પછી કરીએ, ડિસએડવાન્ટેજ ઉપર આગળ વધીએ. તો કે મોર રિલે ફેલ ટુ ઓપરેટ ઇફ અ ફોલ્ટ અકર ડ્યુ ટુ ધ આર્ક રેઝિસ્ટન્સ. જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આનો ડિસએડવાન્ટેજ એ છે કે આપણો ફોલ્ટ જો આર્ક રેઝિસ્ટન્સના કારણે થયો હશે તો મોર રિલે ઓપરેટ નહીં થઈ શકે. બીજું, ઇટ રિક્વાયર્ડ એન એડિશનલ વાઇન્ડિંગ કોલ્ડ પોલરાઇઝિંગ વાઇન્ડિંગ ફોર પોલરાઇઝ ધ વોલ્ટેજ. સોરી, હવે અહીંયા આપણે જો આ કન્સ્ટ્રક્શનની અંદર આપણે 2 અને 4 નંબરનો જે આપણો પોલ છે કે જે પોલરાઇઝિંગ વાઇન્ડિંગથી કનેક્ટ કરેલો છે કે જે આપણે એક્સ્ટ્રા વર્કિંગ માટે લીધેલો છે, અને એનો ડિસએડવાન્ટેજ આપે છે કે ઇટ ઇઝ રિક્વાયર્ડ એન એડિશનલ વાઇન્ડિંગ કોલ એઝ પોલરાઇઝિંગ વાઇન્ડિંગ ફોર પોલરાઇઝ ધ વોલ્ટેજ. ઓકે ડિયર, આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીશું. મીન્સ કે આપણે મોર રિલે સારી રીતે સમજી શકાય છે, મો ટાઈપ રિલેનું કન્સ્ટ્રક્શન, અને આપણે કેરેક્ટરિસ્ટિક સમજાવીને આપણે ટોર્કની ઇક્વેશન લખી શકીએ, અને એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ, એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે, HV EHV લાઇનમાં, લોંગ ટ્રાન્સમિશન લાઇનમાં એનો યુઝ થાય છે, એ બધી જ વસ્તુની આપણે ચર્ચા કરી. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીએ. થેન્ક યુ.